હેલો મિત્રો, કેમ છો મિત્રો? મજામાં છે? તો આપણે એક નવા વ્લોગની અંદર તમારા બધાનું સ્વાગત છે. તો આજે આપણે જઈ રહ્યા છીએ આણંદપુર આપણે જઈ રહ્યા છીએ કેરીયું લેવા. આજે મિત્રો 11 છે. હા, 11 છે. અને આજે અમારા ગામમાં કેરીયું નહોતી મળતી, એટલે આજે છે ને સાયકલ લઈને 8-10 કિલોમીટર કાપીને આણંદપુર હું આજે જવાનો છું. તો આમને બ્લોગમાં બન્યા રહીજો. અને અત્યારે તમને એક મસ્ત મજાનો વ્યૂ તમને દેખાડું. હા, તમને જોઈને મજા આવી જાય. હા, તમે જોઈ શકો છો પવન શેકીનો વ્યૂ. આ જગ્યાએ અત્યારે ઊભો છું. હાલો મિત્રો, તો આણંદપુર મસ્ત મજાનો નજારો તમે જોયો મિત્રો. આણંદપુર જઈને પાછા આપણે મળીએ. ફાઇનલી મિત્રો ઢેઢુકી બાજુ પહોંચવા આવ્યો છું. થોડુંક જ દૂર ઢેઢુકી છે અહીંથી. અને આ ઢેઢુકી બાજુનો વ્યૂ તેમ જો કેવો છે. તો મિત્રો આજે મિત્રો એટલી ગરમી છે ને કે તમે વાત જ ના પૂછો. આજ વરસાદ આવે એવું થઈ ગયું છે. હવે આજકાલ આવું કરે છે, પણ વરસાદ નથી આવતો મિત્રો. A few moments later. તો ફાઇનલ મિત્રો આપણે ઢેઢુકીના પાટીએ પહોંચી ગયા છીએ. અને હવે અહીંથી આણંદપુર લગભગ 2 થી 3 કિલોમીટર આગું છે, દૂર છે. અને પછી આપણે કેરીઓ લઈ લેવી અને પછી હાલતા થવી. તમે આ ઢેઢુકીનો વ્યૂ તમે જોઈ શકો છો. આ ઢેઢુકીના પાટિયાનો જો આ છે ઢેઢુકીનું પાટિયું. ને આપણી સાયકલ છે, આપણે ઊભા રહ્યા છીએ. મિત્રો આપણે આણંદપુરની ચોકડીએ પહોંચી ગયા છીએ. અને મિત્રો કોમેન્ટ કરજો કે વધારે ને વધારે ગળી અને મીઠી કેરી કઈ આવે, તો આપણે એ લેવી. અને કોમેન્ટ કરી દેજો. અને આ આપણે વ્યૂ જોઈ શકો છો આણંદપુરની ચોકડીનો. A few moments later. તો ફાઇનલી મિત્રો આપણે કેરીઓ લઈ લીધી છે. અને હવે આપણે ઢોકળવા બાજુ રવાના થઈશું આપણે. તો ચાલો આપણે રસ્તો કાપી નાખીએ. 8-10 કિલોમીટર છે. તો ચાલો મિત્રો, જોઈ શકો છો વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. આપણે 1-2 કલાક પહેલાં વાત કરી કે વરસાદ આજ આવશે, પણ આજ મિત્રો બફારો એવો હતો, ભૂકા કાઢ નાખે એવો હતો. અને હવે આપણે નીહરી ગયા છીએ ધીમે ધીમે કરીને ઢોકળવા બાજુ. ચાલો આપણે ઢોકળવા જઈને પાછા આપણે મળીએ. તો ફાઇનલી મિત્રો હું ઘરે પહોંચી ગયો છું. અને આપણા ઘરનો લુક જોઈ શકો છો. અને આપણે કેરી પહોંચી ગઈ છે. અત્યારે રેપ જેપ થઈ ગયો છે પરસેવાનો, તમે આ જોઈ શકો છો. આજે ઉકળાટ જ એવો છે મિત્રો. આવું છે વરસાદ. અને આજે તો 11 છે મિત્રો. અને હેન મોજ મજા કરો, કેરીયું ખાઓ. તો ચાલો આપણે એક નવા બ્લોગમાં ફરી પાછા આપણે મળીશું. તો બ્લોગ અહીંયા કણે એન્ડ કરું છું. સારું, હાલો મળીએ એક નવા બ્લોગની અંદર.